તો વડોદરામાં તાજેતરમાં જ રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાઈ છે। ખાસ કરીને રાહુલ ગાંધીની મુલાકાત બાદ અનેક જાણીતા ચહેરાઓ કોંગ્રેસમાં જોડાતા નવી રાજકીય ચળવળ જોવા મળી રહી છે। આશિષ જોશી સસ્પેન્ડ થયા બાદ કોંગ્રેસમાં જોડાયા, જ્યારે મધુ શ્રીવાસ્તવની દીકરી દીપા શ્રીવાસ્તવ અને સામાજિક કાર્યકર સેજલ વ્યાસ પણ કોંગ્રેસ સાથે જોડાયા। હરની બોટકાંડ મુદ્દે ભાજપે સાથ ન આપ્યાના આક્ષેપ વચ્ચે મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને વડોદરામાં મહત્વપૂર્ણ રાજકીય બળ મેળવ્યું છે। એટલા માટે જોડાયો છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મને સસ્પેન્ડ કર્યો ત્યારે સસ્પેન્શન લેટરમાં લખ્યું છે કે હરણી બોટકાંડ પીડિત પરિવારને વળતર આપવા બદલ કોંગ્રેસની આવેલી 25 લાખની દરખાસ્તમાં આપે અનુમોદન આપ્યું, એની પાર્ટીએ ગંભીર નોંધ લીધી। જ્યારે હું કહીશ કે માનવતાની દરખાસ્તમાં મેં અનુમોદન આપ્યું છે અને એ બદલ જો તમે મને સસ્પેન્ડ કરતા હોય અને કોંગ્રેસ પાર્ટી આજે આ પીડિત પરિવારો સાથે રહેતી હોય તો હું પહેલા દિવસથી વળતર માટે લડત ચલાવું છું, શહેરના નાગરિકો માટે લડત ચલાવું છું। તો શહેરના નાગરિકોને ભ્રષ્ટાચાર મુક્ત વડોદરા શહેર આપવા માટે અને જે ભ્રષ્ટાચારો લોકોએ કર્યા છે એ ખુલ્લા પાડવા અને આગળ ભ્રષ્ટાચાર ના થાય, નાગરિકોની સુખાકારી થાય, એમને વેરાનું વળતર મળે, એમને સુખ સુવિધા ચોખ્ખું પાણી મળે, એના માટે હું ફરીથી આ સેવા સદનમાં જઈને મારા વોર્ડ વિસ્તારની જે બાકીની કામગીરી છે પતાવવા માટે હું આજે પૂર્ણ કરવા માટે હું આ પાર્ટીમાં કરવા આવી છું। અને જેમ કહેવાય ને મોરના ઈંડાને ચિતરવાની જરૂર ના હોય એમ મારા કાકા શ્રી બધુભાઈ શ્રીવાસ્તવ અને મારા પાપા બધુભાઈ શ્રીવાસ્તવ એમની છત્રછાયામાં જ મોટી થઈ છું। નાનપણથી જ ઘડાયેલી છું, લોકોની સેવા કરવા આવી છું, કરવાની છું અને કરતી રહીશ। જય હિન્દ। વડોદરા શહેરનું જે રીતનું વાતાવરણ જોઈએ છે, વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી જે પરિસ્થિતિ છે, ચાહે સ્મશાનમાં હોય, ચાહે રોડ રસ્તામાં હોય, ચાહે ગટરમાં હોય, ચાહે ડ્રેનેજમાં હોય, સર્વ જગ્યાએથી જે મુસીબતો છે એ મુસીબતો સામે અવાજ ઉઠાવવા માટે મક્કમતાથી એક પાર્ટીના સાથે આગળ આવવું અને બધા તમામ પોલિટિકલ પાર્ટીના આપણા તમામ ભાજપના પણ રનિંગ જો કાઉન્સિલર આવતા હોય ને બધા ભેગા થઈને શહેરમાં સ્વચ્છતા લાવવા માટેના પ્રયત્ન કરતા હોય તો એની માટે હું અને મારી ટીમ અમે કટિબદ્ધ છે અને એની માટે જ આજે હું વિધિવત રીતે કોંગ્રેસ